આપણે ગમે તેટલું કોઈનું કરીએ, કર્યાનો આનંદ માણજો. તમને કરવા મળ્યું ને એ માટે ધન્યવાદ આપજો, પણ મેં જેનું કર્યું છે એ મને ધન્યવાદ આપે એવી તમે અપેક્ષા નહીં. મને કરવા મળ્યું એના માટે ધન્યવાદ છે. એટલે આપણે કર્યું હોય એ ભૂલી જવાનું, અને કોઈકે થોડુંક કર્યું હોય તો એને ક્યારેય નહીં વિસરવાનું. કવિ કલ્પના છે, પણ બહુ અદ્ભુત કલ્પના. તમારા લોકો માટે કામનું જ નથી. નાળિયેરને જોઈને કવિને કલ્પના આવી. નાળિયેરનું વૃક્ષ છે અને એના ઉપરથી નાળિયેર લઈને બધા પાણી પી રહ્યા છે. એ જોઈને કવિને કલ્પના આવી છે. પ્રથમ વયસી પીતમ તોયમલ્પમ સ્મરંતા. જ્યારે રોપો હતો ત્યારે પાણી સિંચવામાં આવ્યું અને ધીમે 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 એ મોટી થઈને નાળિયેરી બની. પ્રથમ વયસી પીતમ તોયમલ્પમ સ્મરંતા શિરસી નિહિત ભારા નાલિકેરા ઉદકમ અમૃત કલ્પમ તે દદુર જીવિતાંતમ નહિ કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરણ. એક સાવ નાનકડું હતું હું, ત્યારે મને આ માણસે પાણી પીવડાવ્યું, મારો ઉછેર કર્યો, અમને મોટા કર્યા, અને આજે અમે અહીં સુધી આવ્યા. એ નાળિયેર વિચાર્યું કે નાની ઉંમરમાં આણે અમને પાણી, પછી તો મોટું થઈ જાય પછી તમારા પાણીની એને આવશ્યકતા નથી હોતી, એ તો સ્વયં ધરતીમાંથી બધું પોષણ મેળવી લે છે. પણ એ નાની ઉંમરમાં જ્યારે શરૂઆત હતી ત્યારે આ માણસે અમને પાણી સિંચ્યું હતું, અને એટલે આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. એટલે એ નાળિયેર ઉદકમ અમૃત કલ્પમ તે દદુર જીવિતાંતમ, પોતાનું જીવન આપીને અમૃત જેવું પાણી એ માણસને પાછું આપે છે. નહીં કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી. સજ્જન લોકો નાનકડા ઉપકારને પણ ક્યારેય વિસરી જતા નથી. આમ કલ્પના જ છે કવિની, પણ કેવી અદ્ભુત છે. નાળિયેર પોતાનું જીવન હોમીને એ થોડુંક પાણી એને મળ્યું હતું ને એના બદલામાં અમૃત જેવું પાણી આપણને આપી દે છે. આ કૃતજ્ઞતાનો અને પછી સુદાક્ષિણ્યમ. દાક્ષિણ્યનો ચોથો ગુણ છે દાક્ષિણ્ય, સુદાક્ષિણ્ય. બીજાનું કામ કરવા માટેની મારામાં તત્પરતા હોય, બીજાનું કરી છૂટવાનું મને ઉત્સાહ હોય, એક. અને એનો બીજો જ વિભાગ છે કોઈકની પ્રેરણાથી હું સારું કામ કરું. બંને, એક મને સૂઝે અને હું કરું, અને કોઈક મને પ્રેરે અને હું કરું. આ સદાચાર છે. ક્યારેય પણ તક મળે, ક્યારેય પણ અવસર મળે અને કોઈકનું કંઈક પણ કરવાનો વખત આવે ત્યારે મને કરવાનો ઉલ્લાસ. જો મારી શક્તિ હોય, મારી પાસે સમય હોય, મારી પાસે સામર્થ્ય હોય, મારી પાસે સમજણ હોય તો મારે અવશ્ય કરવું જોઈએ. આ દાક્ષિણ્ય ગુણ છે. હરિભદ્ર સુરી મહારાજે ષોડશક પ્રકરણમાં ધર્મ સિદ્ધિના ચિહ્ન તરીકે દાક્ષિણ્ય મૂક્યું છે. ઔદાર્યમ દાક્ષિણ્યમ પાપ જુગુપ્સાથ નિર્મલો બોધ ચિહ્નાની ધર્મ સિદ્ધે પ્રાયણ જનપ્રિયત્વમ છે. એ જે લક્ષણ આપ્યા છે કે તમારા જીવનમાં ધર્મ સિદ્ધ થયો છે,
એની નિશાની શું? એમાં બીજા ગુણ તરીકે દાક્ષિણ્ય મૂક્યું છે. તમને સતત એમ થાય હું કોઈકને મદદરૂપ થાઉં, હું કોઈકને હેલ્પફુલ થાઉં, હું કોઈકને સહાયક બનું, કંઈક ને કંઈક મારું કન્ટ્રીબ્યુશન કોઈકના જીવનમાં હોય, બસ આવો વિચાર સતત એને આવે. આ સુદાક્ષિણ્યનો ગુણ છે. જે કર્યા પછી વળતરની અપેક્ષા ન હોય ને એ સેવા છે, અને જ્યાં વળતરની અપેક્ષા છે એ નોકરી છે. એક જ છે. કરવાની ભાવના છે, પણ કરતી વખતે કે કર્યા પછી જો મને વળતરની અપેક્ષા હોય, ભલે નાનકડું, એ મને ધન્યવાદ આપે, એ મારી પ્રશંસા કરે, આટલી એ વળતરની અપેક્ષા હોય તો એ સેવા નથી, એ નોકરી છે. વળતર કોને અપાય? પગારને અપાય. તમે એમ કહો જ્યાં પાણીનો ગ્લાસ લઈ આવો, જ્યાં આમ કરી આવો, એની અપેક્ષા છે કે આ મારું કામ આમાંથી થશે, માટે સ્વાભાવિક છે. આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે નામ લખીએ તો આપણી પેઢીઓ એને જોઈને પ્રેરણા લે છે. કોઈ પ્રેરણા લેતું નથી, કોઈ કશું લેતું નથી. હું ઘણી વાર કહું છું કે તમે જ્યારે કરો, આપણે ત્યાં હવે એક રિવાજ છે, પ્રથા છે, દર વર્ષે ચાલે જ છે કે ધારો કે આ ભાઈ છે અને એમણે ₹1,00,000 ચડાવો લીધો કે ₹1,00,000 કોઈ લાભ લીધો, એટલે સંઘ તરફથી એમનું બહુમાન કરવામાં. આપણે તો બધાને ના ન પાડી શકીએ, પણ વ્યક્તિગત રીતે તમે નક્કી કરજો કે કોઈ દિવસ સંઘનું બહુમાન લેવું નહીં, ભલે 10 કરોડનો લાભ લીધો હોય તો પણ. કારણ કે સંઘ હતો તો હું લાભ લઈ શકું, સંઘ હતો તો હું કંઈક સત્કાર્ય કરી શક્યો છું. એટલે બહુમાન તો ખરેખર મારે સંઘનું કરવાનું. સંઘ મારું છે એના માટે બહુમાન કરે. મેં સંઘ ઉપર ઉપકાર નથી કર્યો, સંઘે મારા ઉપર ઉપકાર. હું સંઘને આશ્રિત છું. હું શેના માટે બહુમાન લઈ શકું? કયા અધિકારે બહુમાન લઈ શકું? એટલે કંઈ પણ કરીએ પછી વળતરની અપેક્ષા ન હોય, એનું નામ સેવા છે. એટલે દાક્ષિણ્યનો ગુણ ક્યાંય પણ કોઈ પણ હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, અને જેને પણ જરૂરિયાત હોય, પછી જો ગુણ હશે ને તો વ્યક્તિની સામે નહીં જુએ, આવશ્યકતાની સામે જુએ. આને જરૂરિયાત છે, ભલે મારા સંબંધો આમ તેમ છે, પણ અત્યારે એને જરૂરિયાત છે તો હું પડખે જઈને ઉભો રહીશ. તો આ ગુણ છે. પેલો તો સ્વાર્થ છે, આ મારો છે, આને મારી સાથે સારું બને છે, મારે એની સાથે સારા સારીના સંબંધ છે, અને હું એની પડખે જઈને ઉભો રહું છું, એ તો સ્વાર્થનો સંબંધ છે. પણ દાક્ષિણ્યનો ગુણ એ વ્યક્તિ ગૌણ કરી નાખે છે, સંબંધો ગૌણ કરી નાખે છે, આવશ્યકતા મુખ્ય કરી નાખે છે. એને જરૂરિયાત છે અને હું એ કરી શકું એમ છું, અને અત્યારે હું જ ઉપલબ્ધ છું, તો મારે કરવાનું છે. હવે જોશે એના નહીં. એટલે દાક્ષિણ્યનો ગુણ કેળવવાનો છે. કદાચ મને સહજ ભાવે ન આવે તો કોઈકની પ્રેરણા, ભાઈ આટલું કરજો. તમે ગુરુ ભગવંતો પાસે જાઓ અને ગુરુ ભગવંત તમને કંઈક પ્રેરણા કરે, સ્વીકારજો. તમારા ભાગ્યના દરવાજા ખુલવાના હોય તો જ ગુરુને તમને પ્રેરણા કરવાનું મન થાય. અને જે ક્ષણે તમારા મોઢામાંથી ના નીકળે ને, એટલે સમજી લેવાનું હજી મારા ભાગ્યના દરવાજા ખુલે એવો પુરુષાર્થ મારી પાસે નથી. મેં ભાગ્યના દરવાજે તાળું મેં મારી દીધું. કોઈ પણ સારી વ્યક્તિ હોય, કોઈ પણ મારો હિતેચ્છુ હોય અને મને સારા કામમાં પ્રેરણા કરે, મારે તરત જ ઝીલવું, બિના વિકલ્પે, બિના તર્કે. જો તમે સ્વીકારી લો છો ને, તમારા ભાગ્ય ખીલી જાય છે. આ નિશાની છે. ભલે અત્યારે તમે કદાચ કષ્ટમાં હશો, તકલીફમાં હશો, પણ કોઈક એવી શુકરવંતી ક્ષણે
એવી વ્યક્તિ, એવા ગુરુ ભગવંતના મુખે નીકળે, ભાઈ આટલો લાભ તમે લઈ લો, અને તમારા મોઢામાંથી હા નીકળી ગઈ, તો સમજવાનું થઈ ગયું. બીજી કોઈ જરૂર નથી, ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. એટલે કોઈકના પણ કહેવાથી મારું હિત થતું હોય તો બધું જ બાજુ ઉપર મૂકીને, જો આપણે નબળા છીએ, નબળા સત્વવાળા છીએ, એટલે આપણે કંઈ પણ કરવું હશે ને તો 10 બહાના આપણી પાસે તૈયાર હશે. મનમાં 10 વિકલ્પો આવશે. ના ના ના, હમણાં નથી કરવું, હમણાં આટલું થઈ ગયું છે ને, હવે આ નથી કરવું, બહુ થઈ ગયું સાહેબ, હવે પછી આવતા વર્ષે વિચારીશું, હવે અમારા બજેટની આમ થઈ ગયું છે, તે ઘણું બધું થાય છે. આ મનના વિકલ્પો છે. આપણે સત્વ વગરના છીએ માટે. પણ જ્યારે કોઈક કે, જ્યારે કોઈક પ્રેરણા કરે, ત્યારે મારે સ્વીકારી લેવી, ત્યારે મારે અંદરથી ઉત્સાહપૂર્વક સ્વીકારી લેવી, તો મારો ઉદ્ધાર થઈ જાય. કોઈ પણ બાબત હોય, મારા કલ્યાણની બાબત હોય, તમને એમ કે ભાઈ આટલો નિયમ લઈ લો, તમે આટલું કરજો આજથી, આ પણ દાક્ષિણ્ય છે. તમે કોઈક સાધુ પુરુષનું, ઉત્તમ વ્યક્તિનું વચન ન ઉત્થાપો, એ પણ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્યથી જ તમે કરો ને તો પણ લાભ થાય. આપણે ત્યાં પેલા વંકચૂલની પણ વાત આવે. ગુરુ ભગવંતો ચોમાસાનું સ્થળ તપાસતા 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 નીકળ્યા છે, જગ્યા નથી મળતી, સમય થઈ ગયો છે કે હવે આગળ વધાય એવું નથી, અને ચોરોની પલ્લી સુધી આવ્યા છે. ત્યાં વંકચૂલ પોતાના 500 ચોરો સાથે ત્યાં છે. યાચના કર્યા સિવાય સાધુ રહી શકે? એમની પાસે યાચના કરી કે ભાઈ અમે આ સ્થાનમાં રહીએ, તમને વાંધો ન હોય. વંકચૂલે શરત કરી છે રહેવાનું, પણ એક પણ ઉપદેશ નહીં આપવાનો, ઉપદેશ નહીં આપવાનો, એ શરતે તમારે રહેવાનું. કોઈ વાત, તમે જગ્યા આપી એ જ મોટો ઉપકાર રહે છે. એમની ચર્યામાં મસ્ત છે, એ રોજ આવે જાય છે, ત્યાં નથી આવતો, પણ એ રસ્તેથી પસાર. બહુ જ સ્વાભાવિક છે, તમે પસાર થાઓ એટલે અંદર નજર જવાની જ. રોજ નીકળે છે, રોજ આવે છે, જાય છે, સાધુઓ તરફ નજર કરે છે. બધા જ પોતાની આરાધનામાં, પોતાની સાધનામાં, પોતાના સ્વાધ્યાયમાં, પોતાના ધ્યાનમાં, ચિંતનમાં મશગુલ રહે છે. સારું વાતાવરણ મળે ને, એ પણ આપણા પરિણામોને ઘડવાનું કારણ બને છે. એટલે આપણને કહે છે કે ભાઈ દેરાસર, ઉપાશ્રય, આવા ધર્મ સ્થાનકો નજીકમાં હોય એવી જગ્યાએ રહેજો. શ્રાવકને તો ગુરુ ન મળે એવા પ્રદેશમાં ને એવા દેશમાં પણ જવાની ના છે. શ્રાવક તો સાધુને આપ્યા વગર ખાય નહીં એવા વિધાનો છે. જ્યાં ગુરુના સંયોગ ન મળતા હોય ત્યાં નિવાસ કરવાનું. ગમે તેટલો ભૌતિક લાભ હોય તો પણ ન, ગમે તેવો ભૌતિક લાભ મળતો હોય, ગમે તેવી તરક્કી થતી હોય પુણ્યની, પણ ત્યાં ન જાય. કેમ? એ આત્માની ચિંતા કરે, એને આત્માના હિતની ચિંતા હોય, માટે એના સાનિધ્યમાં રહે. એ વાતાવરણની આસપાસ રહેવાથી પણ તમારું ઘડતર થાય છે. એ જોઈ જોઈને પણ કેમ ઉપાશ્રય રોજ જવાનું છે? કાંઈ નહીં, તમે જજો, બેસજો, કોઈ વાત કરે ન કરે કાંઈ જરૂર નથી. તમે જઈને બેસશો, એ ચર્યા જોશો, કોઈક સ્વાધ્યાયની, કોઈકની ધ્યાનની, કોઈકની આરાધનાની, કોઈકની ક્રિયાની, એ જોઈ જોઈને પણ તમારી પરિણતિનું ઘડતર થશે. અમે તો જઈએ છીએ કોઈ વાત નથી કરતું. એટલે આ તો વાત કરવા જાય, વાત તો બહાર બી થાય ને, વાત તો કોઈ પણ સાથે કરી લો. એ શા માટે કરવાનું? ત્યાં વાત કરવા થોડા વાર નહીં. તમારે તો એટલું જ જોવાનું કે હું એટલો વખત એ વાતાવરણમાં બેસીશ તો મારી પરિણતિ ઘડાશે, મને શુભ વિચારો આવશે, અશુભના સંપર્કથી હું દૂર રહીશ. એટલો વખત હું પ્રતિક્રમણ નથી કરી શકતો, હું વ્યાખ્યાન નથી સાંભળી શકતો, હું બીજા કલાકો નથી આપી શકતો, તો 10 મિનિટ પણ જઈને એ ઉપાશ્રયમાં એક બાજુ બેસીને બસ હાથ જોડીને બેસો, એ જુઓ, એ ચર્યાની અનુમોદના કરો, આનંદ કરો અને ઉપડી જાઓ. બહુ લાભ થશે.
બહુ લાભ થશે. પણ આપણને આ બધા લાભ દેખાતા જ. આપણને એમ લાગે મહારાજ બહુ અહંકારી છે, મારે તો બોલાવતા જ, સામે જોતા જ નથી, ધર્મ લાભ તો આપતા જ નથી, ફરિયાદ ફરિયાદ ફરિયાદ. હવે તમે બેઠાથી બજાર ભલી એના જેવું હોય. તમે નવરા હો ત્યારે આવો, સાહેબ ફ્રી હો ત્યારે તમે આવો નહીં, તમે ફ્રી હો ત્યારે તમે આવો. એટલે હું આવું ત્યારે સાહેબે ફ્રી થવાનું. આ કયું ગણિત? એટલે તમે આવો ત્યારે અમારે ટેન્શનમાં રહેવાનું? અરે નહીં, તમે કોના માટે આવો? કોના માટે આવો? તમારા માટે આવો છો ભાઈ. દેરાસરમાં ભગવાન વાત કરે તમારી સાથે? તો કેમ જાઓ છો? એટલે બોલતા જ ન હોય તો ચાલે, બોલતા જ ન હોય તો ચાલે, બોલતો હોય તો બોલો નહીં. એ તો એમ જ હોય છે ને, આપણે જ્યાં જઈએ ત્યાં આપણી અનુકૂળતા જઈએ, આપણે કોઈની અનુકૂળતા નથી જતી. હું જઉં ત્યારે એમને ટાઈમ આપવો જોઈએ. શા માટે? તમે તો તમારા લાભ માટે આવો છો. બેસો, એને માણો, એની અનુમોદના કરો, તમારા ચારિત્ર મોહનીય ખપાવો ભાઈ. વાતો કરીને તમે કરવાના શું? ચલો તમે અમારી સાથે બી શેર બજારની વાતો કરો, તમે બજારની વાતો કરો ને સંસારની વાતો કરો, કરવાના શું? અમે પૂછી લઈએ ને, ભાઈ કેમ છે ધંધો પાણી? પર સાહેબ તો કેટલા સારા. આપણી ચિંતા કરે, એટલે આ તું ડૂબ્યો ને એને ડૂબાડી દીધો. સાહેબ તારા આત્માની ચિંતા કરે, તારા દુકાનની ચિંતા કરે. અમે એવા થઈ ગયા છે, શુદ્ધ વ્યવહારો થઈ ગયા છે. અમે પણ સાચવી લઈએ છીએ જરા. વંકચુલ રોજ ત્યાંથી નીકળે, બધા જ નીકળે, જુએ કેવા નિસ્પૃહ છે. આપણે ના પાડી છે તો હરફ ઉચ્ચારતા તો નથી, આપણી સામે એવી રીતે જોતા પણ નથી, કોઈ અપેક્ષાથી જોતા નથી. ધીમે 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 મૂળ તો સંસ્કાર પડ્યા છે, કામ એ કરે છે. ફરી કહું છું, તમે કોઈ પણ સ્થિતિમાં હશો, સંસ્કાર જો ઉત્તમ હશે ને તો ઉપરની ધૂળ ખસવામાં વાર નહીં લાગે. ધૂળ જામી જાય એની ચિંતા નહીં કરો, ઉત્તમતા કેળવી. કદાચ આવરણ આવી જશે ને તો એને ફૂગ આપનારો મળી જશે, ફૂગ મારીને એને ઉડાડનારો મળી જશે. પણ કશું જ નહીં કેળવ્યું હોય ને તો ફૂગ મારનારો છે ને એની આંખમાં ધૂળ જશે. તમે એ દુઃખી થશે ને તમે દુઃખી થશે. ચોમાસું પૂરું થઈ ગયું, ગુરુ ભગવાન તરફ નથી બોલ્યા. પૂરું થયું એટલે કેવા ગયા છે, ભાઈ તમને ધન્યવાદ, તમે આટલી અનુકૂળતા કરી આપી, અમે 4 મહિના રહી શક્યા, આરાધના કરી શક્યા, એમાં તમે સહભાગી છો, તમને ધન્યવાદ. હવે અમે જઈએ છીએ. પેલો સંસ્કારી તો છે, મૂળે રાજકુમાર, વળાવા આવે છે, થોડે દૂર સુધી વળાવા આવે છે. ત્યાં સુધી જ્યાં સુધી એની હદ હતી એની આગળ વધી ગયા છે અને ત્યાં ઊભા રહે છે. ત્યાં ગુરુ ભગવાન કહે છે કે ભાઈ હવે તો તમારી હદ પૂરી થઈ ગઈ, તમે આપેલો સમય પણ પૂરો થઈ ગયો, તમે અમારા ઉપર આટલી બધી સહાય કરી છે અમને, તો અમારી પણ ફરજ બને છે કંઈક તમને કહીએ તો ફરમાવો. કોઈક નિયમ લો. સાહેબ ચોરીની ના નથી પાડતા, કરો. જોજો સવારે કહેતો ભૂમિકાને અનુરૂપ આપેલો ધર્મ કલ્યાણનું સાધન બને છે. આપણે તૂટી પડીએ, ચોરી છોડી દે. હવે હું તો કઈ નોકરી અપાવવાનો નથી ને, અને હું તમને કહું તમે રાખવાના નથી. મહારાજનું ખસકી ગયું છે, આપણું તો નથી ખસકી ગયું. મહારાજનું ખસી ગયું છે, મારું નહીં. કોઈ રાખે? આનું નામ ગુરુ.
જેને બીજાને પમાડી દેવાની ઉતાવળ ન હોય, સુધારવાની નો અતિ ઉમળકો ન હોય અને ધીરજ હોય, એનું નામ ગુરુ છે. સુધારી દેવાની ઉતાવળ છે ને, એ ગુરુપદ ઉપરનું આવરણ છે. ધીરજ રાખ, સુધરશે, સગળાય સુધરશે. કયા રસ્તે એને સુધારવો છે ને, એ આવડત, એ જ ગુરુપદ છે. શિષ્યો હોવા એ ગુરુપદ નથી, આ આવડત એ ગુરુપદ છે. એને નિયમો આપ્યા છે, 4 નિયમો આપ્યા છે. એક, કાગડાનું માંસ કોઈ દિવસ ન ખાવું. કોઈની પણ ઉપર વાર કરવો હોય તો 7 ડગલા પાછળ જઈ અને પછી વાર કરવો. એ પેલા નથી. જો વાર નહીં કરતો એમ ન કીધું, હાય 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 હિંસા છે, પાપ લાગે. પછી રાણી છે એને માતા સમાન ગણેલી, અને અજાણ્યું ફળ કોઈ દિવસ ખાવું. બસ આટલા જ નિયમો આપ્યા છે. એની ચોરી વગેરેમાં બાધા ન આવે એવા જ નિયમો આપ્યા છે. કાગડાનો કૌવે કા માંસ, કાગડાનું માંસ ન ખાવ. પછીની કથા, આપણે કથા નથી કરતા, પણ એક દાક્ષિણ્યનો ગુણ કે ચલો ગુરુ ભગવંતને મેં કહ્યું હતું કે સાહેબ તમારે ઉપદેશ નહીં આપવાનો, એ ગુરુ ભગવંતે અક્ષરશઃ પાળ્યું છે. અને આજે એ ભગવંત મને આટલું કહે છે તો એમના વચનને મારે ન ઠેલાય. આ દાક્ષિણ્ય ગુણે વંકચૂલને સાચા રસ્તે લાવી દીધી. બધું જ છૂટી ગયું. ચોરી શું, બધું જ છૂટી ગયું. એટલે જ્યારે પણ તમને જગ્યા ખાલી રાખો, જ્યારે પણ તમને કોઈ કે ગુરુ ભગવાન અચાનક કે અનાયાસ કે, ત્યારે હરખા જ ન થતાવાનું હોય ને તમારાથી, તમારે ના પાડવાની હોય ને તો પણ તમે હરખા જ કે સાહેબ તમે કીધું પછી તમે બતાડજો કે સાહેબ આવું આવું છે, આપ કો એમ કરો. સાહેબ આ બધું આપણાથી નો નહીં, ક્યારેય નહીં. પેલા ધડાકે ક્યારેય ના ન પાડે. ઉત્તમને સ્વીકારજો, ઉત્તમને વધાવજો. આ સુદાક્ષિણ્ય ગુણ છે. આ પેલો વણકર પેલું ગાંઠ મારીને પરાણે પરિવાર વાળાએ રોજ દારૂ પીવાનું, ખૂબ પીવાનું. સાધુ પાસે મોકલ્યો, જા પરાણે મોકલ્યો, એ ગયો. આ દાક્ષિણ્ય છે. નહીતર તો આવા દારૂડિયા હોય ને કોઈના બાપનું ન સાંભળે, ક્લેશ કરે. પણ ખૂબ ગયો સાહેબ, જતો થયો. એટલે ગુરુ ભગવંતે એને પૂછ્યું શું કરો છો શું નહીં. એ જ હોય ગુરુ ભગવંત પાસે તો કલ્યાણની જ વાત હોય. આનું ભલું કેમ થાય, બસ સતત બીજાનું ભલું કેમ થાય એની ચિંતા કરે, એનું નામ થાય. ભલું થાય એની ચિંતા કરે, ભગત બને એની ચિંતા કરે સાધુ નહીં. એ આવ્યો એ મારો ભગત બને ને એની ચિંતા કરે સાધુ નહીં. જે આવ્યો એનું ભલું કરવું આ સ્વભાવ. કહી દીધું સાહેબ આ છે, એ સિવાયનો કોઈ નિયમ આપવો હોય તો આપજો. કઈ નહીં, દારૂ પીજે વાંધો નહીં, પણ એક નિયમ લે, ખાવું પીવું જે પણ કરવું હોય, ગાંઠ મારવાની એ છોડીને પછી જ વાપરવું. આમાં તો કઈ વાંધો જ નથી. એમાં શું વાંધો છે? ચાલ્યું છે નિયમ રેગ્યુલર. જ્યારે પણ પીવું હોય ત્યારે ગાંઠ ખોલે, વાપરી લે, કરી લે, વળી ગાંઠ મારી દે. પણ એકાદ દિવસ ધીમે 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 એક નિયમની નિષ્ઠા માણસને ભાગ્યના દરવાજા કેવી રીતે ખોલે છે. એક દાક્ષિણ્ય પરિવારનું કહ્યું માનીને સાધુ પાસે ગયો, બીજું દાક્ષિણ્ય ગુરુના કહેવાથી એક નિયમ લીધો. અને એક દિવસ ગાંઠ મરાઈ ગઈ છે, ટાઈટ, ખુલતી નથી, અને તલપ લાગી છે ભયાનક. આ વસ્તુ જ એવી છે, રહેવાતું નથી અને ખુલતી નથી. એમાં ને એમાં પણ નહીં. નિયમ મગજમાં બંને વસ્તુ છે, પીવી જ છે પણ નિયમ છોડવો જ નથી.
બંને સમાન સ્તરે નથી, નિયમ સવાર ઉપર છે. પીવાની ઈચ્છા ચોક્કસ છે, પણ નિયમ ઉપર છે. આ તો તોડ્યા વગર નથી જ પીવું, આ ખોલીને જ પીવી. એ આપણી જેવો નહોતો, એકવાર પી લઈએ પછી પ્રાયશ્ચિત લઈ લઈશું. ઘણી વાર કેવું છે, જ્ઞાન જ છે ને આપણા માટે નુકસાનકારક બની જાય છે. એને ખબર જ નહોતી કે આનું કંઈક પ્રાયશ્ચિત હોતું હશે. ગુરુએ નિયમ આપ્યો છે ને આપ્યો છે, ખતમ. માંદે હાજે જેવી છૂટ નહોતી રાખી, એટલે વાંધો નથી. એ ના છૂટી ગાંઠ, પણ નિયમના સંકલ્પમાં સ્થિર રહ્યો, મરીને કપડતી અક્ષર. આ જેની રોજ જઈને નાળિયેર ચડાવો, શત્રુંજયના રક્ષક તરીકે જેની સ્થાપના થઈ, એ કપડતી અક્ષર. એક દાક્ષિણ્યનો ગુણ કેટલું મોટું કામ કરી આપે, કેવું કલ્યાણ કરી આપી શકે. કોઈ કે આ કરવા જેવું છે અને સારું હોય, એક વાર સ્વીકારી લે, કરજો. હા, કદાચ એવું હોય કે ભાઈ હું તમને કહું અને તમારી શક્તિ ન પણ હોય, કઈ જરૂરી નથી, ના પાડવી પણ પડે, પણ એ ના કેવી રીતે પાડવી ને એ શીખો. તમે સમજાવી શકો, પણ પહેલી જ ક્ષણે ના ના નહીં, એવું સાહેબ હું ધન્ય છું કે આપે મને કહ્યું છે, પણ આવું છે આપ કહો એમ, બસ થઈ ગયું તમારું કામ. સુદાક્ષિણ્યમ, આ ચોથો ગુણ થયો. પાંચમો, સર્વત્ર નિંદા સંત્યાગ. આપણને બહુ ફાવે એવી બાબત છે. હું અડધી મિનિટ ચૂપ થાઉં એટલે આપણે ચાલો. સર્વત્ર નિંદા સંત્યાગ. ક્યાંય કોઈ પણ નિમિત્તે ક્યારે કોઈની નિંદા કરવી. આ ધર્મ પ્રવેશની પાત્રતાનો ગુણ છે. આપણે તો ધર્માત્મા છીએ. સર્વત્ર નિંદા, સૌથી હલકો રસ જો કોઈ હોય તો આ બીજાની નિંદાનો. જોકે કબીરજીએ તો એનાય વખાણ કર્યા છે. નિંદક નિયરે રાખીએ આંગન ફૂટી છબાય, બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુભાય. ભાઈ તારી નિંદા કરતો હોય ને તો એને તારા આંગણામાં જ ઘર બનાવીને આપી દે. ભાઈ આવો આવો અહીંયા જ રહેતું. નિંદા કરી 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 તમારા અવગુણ બોલી બોલીને હવે તમારે મહેનત કરવી પડત, બેસવું પડત, ધ્યાન કરવું પડત, શોધવા પડત કે મારામાં અવગુણ કયા છે, મારી નબળાઈઓ શું છે. એ મફતમાં શોધી આપે. બિચારો કશું જ વળતર માંગતો નથી. બિન પાની સાબુન વિના નિર્મલ કરે સુભાય. સાબુની જરૂર નહીં, પાણીની જરૂર નહીં, તમારા સ્વભાવને સુધારતો જાય. આવો નિંદક નહીં કરતા. આપણે ઘણી વાર વાતો કરતા હોઈએ છીએ, આમ છે આમ છે આમ છે, પછી કહીએ અરે આપણે કાંઈ લેવા દેવા નથી, આ તો જરાક બળે ને એટલે આપણે કહીએ. શું બળે ભાઈ તને? શું બળે? રસ છે નિંદાનો. વાત થવી જોઈએ, વાત ચાલુ થવી જોઈએ. પછી ઢીચણના દુખાવા, કમરના દુખાવા, તમારી ટ્રીટમેન્ટ કરનારો ડાક્ટર નીકળે ને તો પૂછે ભાઈ કેવી રીતે સાજા થઈ ગયા, આ ઊભા કેવી રીતે છો તમે? દવાખાનામાં તો ઊભા નથી રહી શકતા, અને અહીંયા આટલી વારથી તમને જોઉં છું તમે ઊભા જ છો અને તમને કોઈ પીડા નથી ચહેરા ઉપર. આ ચમત્કાર કોણે કર્યો? કેવો રસ! નિંદા નહીં. શા માટે કરીએ છીએ આપણે? ઈર્ષ્યા, અહંકાર, આ બધા એની પાછળના કારણ.
ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે અધ્યાત્મ સારમાં, નિંદ્યો ન કોપી લોકે પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. આ સંસારમાં એક પણ આત્મા એવો નથી જેની નિંદા કરી શકાય. એક પણ આત્મા એવો. એટલે સવાલ આવ્યો, સાહેબ આટલા બધા પાપી જીવો મર્યાદા મૂકીને પાપ કરે છે, જાણી જોઈને પાપ કરે છે, એનું શું? પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. ગમે તેવો પાપી, ખોટો, દુષ્ટ, દુર્જન માણસ તમને દેખાય ને, એની ભવિતવ્યતાનો વિચાર કરજો, પણ નિંદા ક્યારેય ન કરતા. એનું ભવિતવ્ય એવું છે, એની ભવિતવ્યતા એવી છે કે આજે એ આ રસ્તે ચાલે છે, એવું બને. બધું જ સંભવ છે આ સંસારમાં. એને એક નિમિત્ત મળશે, એક નિમિત્ત મળશે અને બદલાઈને ક્યારે પોતાનું કલ્યાણ સાધી રહેશે. અને નિંદા કરનારો સંસારમાં રખડતો, એની નબળાઈ બોલનારો સંસારમાં રખડતો હશે અને પોતાનું કલ્યાણ સાધીને એ પોતે મુક્તિના માર્ગે ચાલી ગયો. કોની ભવિતવ્યતા ક્યારે બદલાશે, કોની પરિણતિ ક્યારે બદલાશે, કોને કયું નિમિત્ત મળશે, કોઈ જ કલ્પના કરી શકે એમ નથી, કોઈ જ સમજી શકાય એવું નથી. નહીં, તમને નથી ગમતું, શું નથી ગમતું? વ્યક્તિ નથી ગમતી કે એ જે કરે છે નથી ગમતું? બોલો, શું નથી ગમતું? વ્યક્તિ ગમે છે? બસ, વ્યક્તિ નથી. નિંદા તો જ થાય જો વ્યક્તિ નથી ગમતું. જે કરે છે ન ગમતું હોય ને તો એના હિતની ચિંતા થાય, એની પંચાયત ન થાય. આપણે પંચાયત કરીએ જ. એ જે કરે છે નથી ગમતું તો હું એની પાસે જઈશ, ભાઈ કેમ આમ કરે છે? અને એ વ્યક્તિ નથી ગમતી, હું બીજા પાસે જઈશ. જોયો, મોટો ધર્મી દેખાય છે, જોયો મોટા પ્રતિક્રમણ કરે છે, જોયો મોટા લાભ લે છે, પણ જો તો ખરો કેવો છે. પણ એ જવાબદારી મારી નથી, મારે સમજવાનું છે. આ જવાબદારી મારી નથી. નીતિકારોએ બહુ સરસ શ્લોક લખ્યો છે, કાકઃ પક્ષિષુ ચાંડાલઃ સ્મૃતઃ પશુષુ ગર્દભઃ નરાણામ કોપી ચાંડાલઃ સ્મૃતઃ સર્વેષુ નિંદઃ. પક્ષીઓમાં કાગડાને ચાંડાલ કુળનો કહ્યો છે, પશુઓમાં ગધેડાને ચાંડાલ કુળનો કહ્યો છે, પણ મનુષ્યમાં જો કોઈ ચાંડાલ કુળનો હોય તો એ માણસ છે જે બધાની નિંદા કરતો હોય છે. તમે કયા કુળમાં જન્મ્યા છો? બહારની દ્રષ્ટિએ તમે કદાચ જૈન કુળમાં જન્મ્યા છો, બહારની દ્રષ્ટિએ કદાચ તમે ઉત્તમ કુળમાં જન્મ્યા છો, બધું જ સાચું. પણ જો તમારી ટેવ છે, તમારો સ્વભાવ છે કે તમે સતત બીજાની નિંદા કરતા રહો છો, તો સમજવાનું કે તમે ચાંડાળ છો. તમારા પાપ ખપાવે છે, તમારા પાપ ખપાવે છે. ધર્મની સમજણ આ છે કે મારું કોઈ બુરું કરે છે ને એ ખરેખર તો મારું સારું કરે છે. એને એમ કહેવાનું કે મારે બાધા છે. હા બાધા છે એમ કહો, કહી શકશો? ચલો હાથ જોડો, આજે બાધા આપી દો બધા. નહીં લેવાય. તમે પેંડા છોડી શકો પણ નિંદા ના છોડી શકો. તૂટી જાય નહીં, તોડી દો તમે. પરિસ્થિતિ નહીં, આપણે હંમેશા બીજાનો જ વાંક કાઢીએ. જે નિંદા કરતો હોય વોટ્સએપમાં એને બ્લોક કરી દો, છે ને ઓપ્શન આપે છે. કેમ, શા માટે નિંદા કરવી? મારો અધિકાર શું છે? એને જ નિંદા કરવાનો અધિકાર છે જેનામાં એક પણ અવગુણ ન હોય. અને જેનામાં એક પણ અવગુણ ન હોય એ કોઈ દાડો નિંદા કરી શકે? પેલું જીસસની વાત આવે, પેલી એક સ્ત્રી
ખોટું કામ કરતા, એક મિનિટ અહીં આવો ને, કેટલા વર્ષથી કહું છું તમને, માનતા નથી. ખોટું કામ કરતા કોઈ જોઈ ગયું એટલે આક્રોશ પેદા. માણસને ખોટા કામનો આક્રોશ નથી હોતો, વ્યક્તિ પ્રત્યે આક્રોશ હોય છે. જો ખોટા કામ પ્રત્યે આક્રોશ હોત ને તો એને પેલો પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો કે આ મારા જીવનમાં ન હોવું, પણ નહીં, આણે કર્યું માટે ખોટું અને ટોળું ભેગું થયું, બસ મારો, બીજી કોઈ વાત જ નહીં. અને ત્યાંથી ઈસુ ખ્રિસ્ત નીકળ્યા, આખી ઘટના જાણીશ, બધાના આક્રોશમાં જ. એકદમ સાચી વાત છે, મારવા જ. આવા લોકો સમાજનું કલંક છે, જોઈએ જ નહીં આ સમાજમાં. આવું જેટલા પણ છે બધાએ આપણે મારવાના. હું પેલું, હું કરીશ, હું પણ સાથ આપીશ, પણ એક શરત, જેણે પોતાના જીવનમાં એક પણ ખોટું કામ ન કર્યું હોય પેલો પથ્થર મારે. બસ, જેણે જીવનમાં એક પણ ખોટું કામ ન કર્યું હોય એ પેલો પથ્થર મારે. ટોળામાં એક પણ વ્યક્તિ એવી નહોતી, હોવાની પણ નહીં, કે જેણે જીવનમાં ભૂલ ન કરી. સારપ અને ઉણપ એ બેનો સરવાળો માણસ છે. તમે એકલો સારો માણસ શોધવા જશો તો નહીં મળે, એકલો ખરાબ માણસ શોધવા જશો તોય નહીં મળે. સંમિશ્રણ છે. એની ઉણપને દૂર કરતા જવી અને એની સારપને વધારતા જવી. આજ તો ધર્મનું કામ છે, આજ તો ધર્મગુરુનું કામ છે, આજ તો સજ્જનોનું કામ છે. નિંદા ન ધર્મનું કામ છે, ન ધર્મગુરુનું કામ છે, ન સજ્જનોનું કામ છે. નિંદ્યો ન કોપી લો, કોઈ જ નહીં, એક પણ આત્મા એવો નથી જેની નિંદા કરી શકે. પણ આપણને રસ છે અને એના માટે થઈને આપણે ધર્મ, પરમાત્મા, દેવ, ગુરુ બધાને લજવી દઈએ, એ કક્ષાએ આપણે નિંદા કરતા. આપણને મળેલું કુળ, આપણને મળેલી સંપદા, આપણને મળેલી સામગ્રી, એની ગરિમાને પણ ન સાજે એવી રીતે આપણે કરતા હોઈએ. એનું તો ગૌરવ જાળવો. તમે પૂજાના વસ્ત્રો પહેર્યા છે, તમે શ્રાવક છો, તિલક લગાડીને નીકળ્યા છો. એ તિલકની શોભા નિંદામાં છે કે કોઈની હિત ચિંતામાં છે? શેમાં છે? બહુ ખરાબ રસ છે. અને એક પછી બીજો, બીજા પછી ત્રીજો. અટકો ભાઈ, અટકો. તમારા ધર્મનું ધોવાણ આ બધા જ અવગુણોથી થાય છે. તમારી વૃત્તિમાંથી દૂષણ દૂર નથી થતા અને ધર્મ કરવો જ. મેં કાલે કહ્યું કદાચ, ખરડાયેલી ટોપલીમાં કેરી મૂકો જ. કાદો ક્યારે સુગંધી નથી થવાનું, કેરી ગંધાઈ જવાની, ઉત્તમ બગડી જવાનું. ભાઈઓ, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેહની રે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેહની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેહની રે. વૈષ્ણવ જન તો તેહને કહીએ, જે પીડ પરાઈ. કૃષ્ણને પામેલો જીવ, એના માટે જો આ શરત હોય તો તીર્થંકર પાને પામેલો આત્મા, એની કઈ શરત હોય? શ્રી કૃષ્ણ પ્રેમ કરીને એક સંત છે, એમણે લખ્યું છે એમના પુસ્તકમાં કે જેને જોઈને
કૃષ્ણની યાદ મનમાં વીજળીની પેઠે ઝબૂકી ઉઠે ને એ સાચો વૈષ્ણવ છે. આપણને જોઈને, આપણા આચરણને જોઈને, આપણા વ્યવહારને જોઈને કોઈને મહાવીર યાદ આવે? તો કેમ દાવો કરીશું કે અમે જૈન છીએ? કયા આધાર ઉપર આપણે દાવો કરીએ છીએ કે અમે મહાવીરના અનુયાયી છીએ? મહાવીર કે સંતાન હૈ હમ, મહાવીર કે એ ગાઓ છો કઈ? सारे जग में वीर प्रभु का शासन दे देता. नारा लगावડાવી લો આપણી પાસે, બૂમો પડાવી લ્યો આપણી પાસે, બસ રાડો પડાવી લ્યો. જ્યારે વાસ્તવિકતામાં કરવાનું આવે ને ત્યારે આપણા જેવો નમાલો કોઈ, આપણા જેવો નબળો કોઈ, બોલવામાં શુરા. જ્યારે વાતો કરીએ ને ધર્મની ને આત્માની, અત્યારે એમ જ લાગે કે અત્યારે ચોથો રવિવાર આવે તો પેલું કેવળ જ્ઞાન મને પુરુષાર્થમાં આપણે બહુ જ પાંગળા છે. આટલો પુરુષાર્થ, એક નિંદા છોડવાનો પુરુષાર્થ તમે જુઓ, નહીં કરી શકે. આટલું કરવાનો પુરુષાર્થ ન હોય એને ધર્મનો અધિકાર કેવી રીતે મળે? એને ધર્મ કરેલો સુખ માટે કેવી રીતે થાય? છતે ધર્મે છતે પુણ્ય મને સુખનો અનુભવ નથી, કેમ? બહુ જ મોટો સવાલ છે. આટલો પુરુષાર્થ જો હું ન કરી શકતો હોઉં, આટલું શરમ આવી જોઈએ આપણને. પ્રભુનું નામ લેનારો એની જીભ ઉપર કોઈની નિંદા કઈ રીતે શોભે? પાછા પરમાત્માની આગળ ગાઓ ને પેલું, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય પીએ મુદાવાણી સુધાતે કર્ણયુગને ધન્ય તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને. જો કે પ્રમાણિક છીએ આપણે, તે દ્રષ્ટિને ધન્ય, આ નહીં, આ દ્રષ્ટિને નહીં, તે. બહુ પ્રામાણિક છીએ આપણે ખરેખર. જે દ્રષ્ટિ દર્શન કરે તેને ધન્ય છે. હું તો કરતો જ નથી. જે જીભ જીનવરને સ્તવે તે ધન્ય છે. મારી જીભ તો કરતી જ. આ બધી સ્તુતિઓ આપણી અંદર પુરુષાર્થ જગાડનારી હોવી જોઈએ. આનો રાગ સારો નથી ને આનો રાગ બહુ સારો છે, રાગમાં અટવાણો. શબ્દ તો પકડ, ભાવ તો પકડ, આ રાગમાં અટવાઈને ક્યાં જવાબ? પછી કેવો આ નહીં પેલા રાગમાં બોલતો. તમે ગમે તે રાગમાં બોલો કે દ્વેષમાં બોલો, પણ કઈ જે જીભે પ્રભુનું નામ લીધું હોય ત્યાં એકાદ તો વિવેકનો પહેરો લગાડો કે જીભ અપશબ્દ ના બોલે, એ જીભ કોઈની નિંદા ના કરે. જે મંદિરમાં પ્રભુ પધરાવ્યા હોય ત્યાં કચરો નાખવા જાઓ ઘરનો, ત્યાં ઉકરડો કરો. અહીં પ્રભુનું નામ લીધું છે, પધરાવ્યા છે ભાઈ. ત્યાં કેવી રીતે બીજાની નિંદા હોય? કેવી રીતે કોઈનો અવર્ણવાદ હોય? શા માટે હોય ભાઈ? મારો અધિકાર શું છે? પહેલા પોતાને પ્રમાણિત તો કરો, સાબિત તો કરો. પોતે તો એક અક્ષય પહોંચો કે મારામાં કોઈ એબ ન હોય. કોઈની પણ આપણને તો કોઈ છોછ જ નથી. વિવેકની લગામ નથી, વિવેકનો પહેરો જેને નથી ને પોતાની વૃત્તિ ઉપર, એ ડૂબવાના જ. એવું હો કે તમે
વિવેકના પહેરા વગરની વૃત્તિ એ ડુબાડનારી છે. પછી તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, દીક્ષા લો ને, કોઈ ફરક નથી પડવા. મારા પ્રભુને શોભે એવો મારો વ્યવહાર હોય, મારા ધર્મને શોભે, મારા રજોહરણને શોભે, મારા ચરવળાને શોભે, મારા ધોતિયાને ખેસને શોભે, મારા પૂજાના સાધનને શોભે, મારા પરમાત્માની પ્રતિમાને શોભે, એવો મારો વ્યવહાર હોય. કોને લજવીએ છીએ આપણે? કોને શરમમાં નાખો? કોઈ નહીં કે, કોઈ ટોકવા નહીં આવે. ધર્મ લજવાય છે, બધું જ લજવાય છે. છોડો ભાઈ, છોડો. બહાર નીકળો, આ બદીમાંથી બહાર નીકળો, આ બદબૂમાંથી બહાર નીકળો. સર્વત્ર, સર્વત્ર શબ્દ વાપર્યો તે ખાસ. સર્વત્ર ક્યાંય નહીં, કોઈ નહીં. આંખ સામે દેખાતું હોય તો પણ તમારાથી થાય. તમારામાં જો સત્વ હોય તો એની પાસે જાઓ, એની પાસે બેસો, એને સમજાવો, એને શીખવાડો. નિંદા નમાલા લોકોનું કામ છે. નિંદા નપુંસક લોકોનું. નપુંસક હોય એ જ નિંદાના રસ્તે જાય. જેનામાં સત્વ ન હોય, કોઈનું ભલું કરવાનું, એ કોઈની નિંદા કરતો હોય છે. આપણી નિંદા, જાણી કે અજાણી, સાચી કે ખોટી, કોઈકના જીવનને બરબાદ કરી દેતી હોય છે, કોઈકના પરિવારો તોડી દેતી હોય છે. અને આપણે બધા જ એ રીતે ટેવાયેલા છે. તમે ક્યાંકથી જાણ્યું એટલે ઓલાની પાસે પેલી તમારા માટે આમ કહેતી હતી, પેલો તમારા માટે આમ કહેતો. જરૂર છે, જરૂર છે. કોઈકનું ઘર બનાવતા તમને ન આવડે તો વિખેરવો શા માટે? સર્વત્ર નિંદા સંત્યાગ. કરજો, પ્રયત્ન કરજો ભાઈ, પ્રયત્ન કરજો. બહુ અદભુત માર્ગદર્શન છે આપણા માટે. વર્ણવાદશ્ચ સાધુષ. છઠ્ઠો ગુણ, છઠ્ઠો છે ને. જ્યાં પણ ખદબદે છે, બદીઓથી ખદબદે છે સંસાર. જ્યાં નજર કરશો ને ત્યાં નબળું દેખાશે. પણ દ્રષ્ટિ જો કેળવાઈ હશે. આ શ્રુત જ્ઞાન એટલા માટે છે, આ ભણતર એટલા માટે છે કે મારી દ્રષ્ટિનો પરિષ્કાર થાય, મારા વિચારનો પરિષ્કાર થાય, મારી શ્રવણ શક્તિનો પરિષ્કાર થાય. એના માટે આ સ્વાધ્યાય છે, એના માટે આ શાસ્ત્રો છે, એના માટે આ શબ્દો છે. કશું ઘડાયું? કશું એ ઘડાયું? ઘણી બાધાઓ લઈએ છીએ. આ છોડી દો, તે છોડી દો. શું કરશો? પેંડા છોડીને, કેરી છોડીને કરશો? તમે માનો તો આ વખતે કેરી છોડી દીધો, આવતા ભાવમાં ડબલ મળશે. શું કરશો? જે છોડવાનું છે ત્યાં ફોકસ કરો ને, ત્યાં ફોકસ કરો. હું એમ નથી કહેતો કે છોડવા જેવું નથી. આસક્તિ તોડવા માટે ત્યાગ જરૂરી છે, અનિવાર્ય છે. ત્યાગ બાધાથી ત્યાગ સુધી પહોંચાડો ને તો એ જાગૃતિ કહેવાય. આપણી બાધા જ રહેતી હોય. 2 વર્ષની બાધા લીધી હોય ને તો છેલ્લે ઘણી દિવસો કાઢે. 2 વર્ષ સુધી જે માણસે કેરીનો ત્યાગ રાખ્યો હોય એને 2 વર્ષ પછી જો ઈચ્છા થાય ને તો સમજવાનું કે ત્યાગ નિષ્ફળ ગયો. કેરી ખાવાથી ત્યાગ નિષ્ફળ નથી જતો, કેરીની લાલસાથી ત્યાગ નિષ્ફળ જાય. કેરી નથી છોડવાની, કેરીની લાલસા છોડવાની. કેરી નથી ડૂબાડતી, લાલસા ડૂબાડે છે. આ બાધા લો.
કોઈનું ખરાબ નહીં જોવું, કોઈનું ખરાબ નહીં સાંભળવું. જ્યાં જશો ત્યાં મળશે. બુરા દેખન મેં ચલા, આવડે છે? બુરા ન મિલ્યો પછી હું નીકળ્યો કે કોઈ ખરાબ મળે, ક્યાંય કોઈ ન જડ્યો. પણ જ્યાં મેં મારી તરફ નજર કરીને તો એમ લાગ્યું કે આ દુનિયામાં મારા જેવો ખરાબ કોઈ. બીજામાં ખરાબી દેખાય એ અધર્મ છે, અને મને મારી ખરાબી દેખાય એ ધર્મ છે. બીજામાં ખરાબી દેખાય એ દુર્જનતા છે, મારામાં ખરાબી દેખાય એ સજ્જનતા છે. બીજામાં ખરાબી દેખાય એ દુર્યોધનની વૃત્તિ છે, મારામાં ખરાબી દેખાય ને એ યુધિષ્ઠિરની વૃત્તિ છે. ખતમ છે સંસાર છે જ, આ કઈ આશ્ચર્ય નથી. પણ આટલા બધાની વચ્ચે પણ અઢળક ઉત્તમતાઓ છે કે નહીં? જોઈ છે નહીં? તમને મીડિયા નહીં દેખાડે, તમને ટીવીમાં નહીં મળે, તમને મોબાઈલમાં નહીં મળે, તમને છાપામાં નહીં મળે, તમને મેગેઝિનોમાં નહીં મળે. મળશે પણ ક્યાંય ખૂણે ખાતરે. 50 સમાચાર નવડા વાંચો ત્યારે એકાદ સમાચાર આટલા મળશે તમને. અસર કોની વધારે હશે? તમારા મનને સતત, તમારી વૃત્તિઓને સતત નબળું પાડવાની એક આખી યોજના ચાલે છે, અને આપણે છીએ એની સાથે ઘસડાઈએ. તમે જોજો, દેશકાળની જ્યારે પણ આપણે વાતો કરતા આવીશું ને, દેશમાં આમ ચાલે છે, મોદી આમ કરે છે, ફલાણું, એ કોના ઉપર કરો? તમારી બુદ્ધિથી વિચારો કે છાપા પ્રમાણે કરો? છાપામાં વાંચો, સમાચારમાં સાંભળો, કોઈકનું સાંભળો, મેસેજ વાંચો, એટલે નક્કી કરી નાખો કે આ બધું ખરાબ જ ચાલે. વર્ણવાદશ્ચ સાધુ છું, નાનકડું પણ સારું દેખાવા મળે એટલે તરત જ અંદર હૈયામાં આનંદ ઉભરાય. આટલી બધી ખરાબી વચ્ચે આ કેટલું સરસ, આ કેટલું ઉત્તમ. થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે. દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. ચેતન જ્ઞાન અજવાન. થોડલો પણ ગુણ પરતણું, શોધજો. શોધક દ્રષ્ટિ કેળવો. ગુણ શોધી શકે ને એવી દ્રષ્ટિ કેળવાય ત્યારે જ્ઞાન સાર્થક થાય, ત્યારે ભણેલું સાર્થક થાય. દોષો જ જોતી દ્રષ્ટિ એ જ્ઞાનીની દ્રષ્ટિ નથી. ઉકરડા ચૂથે ને એને ભૂંડ કહેવાય, એને હંસ ના કહેવાય. હંસા ચરો મોતી નો ચારો. હંસ તો મોતીના ચારા ચરે, એ કઈ ઉકરડા ના ચૂથે. કઈ વૃત્તિમાં જીવીએ છીએ? શોધવા જશો નહીં, શોધવા નહીં જાઓ, સામેથી આવશે ઉકરડા. મારે શું જોઈએ છે? તમારે શું જોઈએ? તમને જે વહાલું હોય એ શોધો. વર્ણવાદશ્ચ સાધુ છું, જ્યાં જ્યાં સજ્જન છે, જ્યાં જ્યાં સજ્જનતા છે, જ્યાં જ્યાં સારપ છે, થોડું હોય તો થોડું, પણ એ શોધી 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 ટેવ પાડો. આખા દિવસમાં 4 વાત સારી કરવી કોઈક નહીં થાય, નબળી તો આખો દિવસ કરીએ છીએ. પ્રમોદ ગુણ કયો છે આપણે? પ્રમોદ ભાવના. થોડો નાનકડો ગુણ કોઈકનો દેખાય અને હરખાય. જીવે પ્રભી ભવત્વમ સુકૃતિ સુચર્યો ચારણે સુપ્રસન્ના. ઉપાધ્યાયજી મહારાજે, વિનય વિજયજી મહારાજ પોતાની જીભને ઉદ્દેશીને કહ્યું છે, જીવે પ્રભી ભવત્વમ સુકૃતિ સુચરિતો ચારણે સુપ્રસન્ના. કોઈ પણ સારું કામ જોવા મળે એને ગાઈને તું રાજી. કોઈકની સારી વાત સાંભળીને હે કાન તમે રાજી થાઓ, ખુશ થાઓ. પોતાને જ ઉદ્દેશીને પોતે કહે છે, ભાઈ સારપથી રાજી થા. નિંદા ખૂબ કરી, નબળું ખૂબ જોયું,
નબળું જોઈને ખૂબ રાજી થયો, જાતને ડૂબાડવાના ધંધા કર્યા. અત્તરની દુકાન ખોલો ભાઈ, અત્તરની દુકાને જાઓ. ક્યાં સુધી આ દુર્ગંધમાં આલોટ્યા કરશે? વર્ણવાદશ્ચ સાધુષુ થોડલો પણ ગુણ પરતનો. જ્યાં દેખાય, જેનામાં દેખાય વ્યક્તિ ગૌણ, ફરીવાર કહું છું, વ્યક્તિ ગૌણ નહીં કરો તો રાગ અને દ્વેષના ફંદામાંથી બચી નહીં શકે. વ્યક્તિ ગૌણ ગુણ, મારે ગુણ જોવાના છે. એનામાં 1000 નબળાઈ છે, પણ એક સારપ છે ને, તમારે એને પકડીને એની અનુમોદના કરવી, એનો આનંદ માણવાનો છે. ચાલો આટલી સારપ છે, કાલે આનાથી વધશે. બહુ અદભુત છે આ બધું. આ બંને બહુ અગત્યની બાબત છે. આમાં તો 18 અને 19 સદાચાર છે, પણ એટલા બધા જે આપણા રોજિંદા જીવનમાં વણાયેલા છે. તમે કોઈકનું સારું કરવા પ્રેરાઓ, શક્ય છે. તમે કોઈકને મદદ કરવા તૈયાર થાઓ, સંભવ છે. પણ તમે નિંદા છોડો, બહુ અઘરું છે. તમે કોઈકની સારપને પકડીને એની અનુમોદના કરી શકો, બહુ અઘરું છે. ત્યાં પણ કોણ મારું છે, કોણ પારકું છે, આ બધી વૃત્તિઓ ઉઠી જ જતી હોય છે. તમે અનુમોદના કરો. એને કયા ભાવથી લીધું, એને કઈ રીતે લીધું, તમે છોડો. જે વિષય મારો નથી, એ વિષયમાં મારે પડવું. તમારી ભવિતવ્યતાના પરિપાક માટેનું સાધન છે સુકૃતની અનુમોદના. જેમ જેમ તમને આનંદ આવશે, જેમ જેમ તમારું હૈયું રાજી થશે કોઈના સારપ જોઈને, કોઈના સારા કામ જોઈને, તેમ તેમ તમારો ભાગ્યોદય થશે. આ બધી જ બાબતો સીધી તમારા ભાગ્યને અસર કરે છે, સીધી તમારા પુણ્યને અસર કરે છે, સીધી તમારા આત્માને અસર કરે છે. આપણે એને મહત્વ નથી આપતા ને, એ આપણું દુર્ભાગ્ય છે, આપણું અજ્ઞાન છે. સીધી તમારા ભાગ્યને અસર કરે છે. જેટલી સારપ દેખાય જોતા જ જાઓ અને રાજી થતા જાઓ, તમારા જીવનમાં સારપ પ્રવેશ કર્યા જ કરશે, કરતી જ રહેશે, કરતી જ આવતી જ જશે. જેનો ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. જે કોઈ ઉત્તમ મળે, જે પણ ઉત્તમ મળે, બધાયની અનુમોદના કરો, બધાયથી રાજી થાઓ, ખુશ થાઓ, પ્રસન્ન થાઓ. એટલે આ બે વસ્તુ પ્રત્યે આપણે વિશેષ જાગૃતિ લાવવાની જરૂર છે. પ્રેક્ટિસ કરજો, સંકલ્પ કરજો કે આજથી પ્રયત્ન કરવાનો. જ્યાં યાદ આવે કે આપણે નિંદાના રસ્તે ચડી ગયા છીએ, ત્યાં બ્રેક માર. સંબંધો સાચવવા જતા આત્મા ખોવાઈ ન જાય એના માટે જાગૃત રહેજો. આપણે મોટા ભાગે આત્માને છોડીને સંબંધો જાળવી લઈએ છીએ. સાહેબ હું એને ના પાડું, ખોટું લાગી જાય, કાલથી આપણા ઘરમાં ન આવે. તમે એના માટે નથી અવતાર લીધો ભાઈ. એના મનને સાચવવા તમારો અવતાર નથી. એ સંબંધો સાચવવા માટે તમે આ બધું જ નથી પામ્યા. તમારું પુણ્ય આ બધું સાચવવા માટે નથી, તમારા આત્માને સાચવવા માટે જ. તમારું ભલું એને સાચવવા માટે જ. તમારી આંખ સામે અહિત થઈ રહ્યું છે તમારું, અને તમે એની સાથે જોડાઈ રહ્યા છો. સમજણપૂર્વક અહિત તરફ આગળ વધે એને ભગવાન પણ પાછા ન વાળી છે. જાણી જોઈને પોતાનું અહિત કરતો હોય એટલે ભગવાન કેવી રીતે વાળી છે?
એને કોઈ શક્તિ ન વાળી છે. ટેવ પાડો, આદત નાખો. તમે જાઓ, વાંચો એવું, જુઓ એવું, સાંભળો એવું કે જેમાંથી તમને સારું જ મળે, ઉત્તમ જ મળે, એનો સંગ્રહ કરો. શું સંગ્રહાયું છે મગજમાં? શું ભેગું થયું છે મગજમાં? સાચું કહો, શું ભેગું છે? સુગંધ છે કે દુર્ગંધ છે? આપણે જ વિચારો. આપણે જયારે શાંત બેઠા હોઈએ છીએ ત્યારે કયા વિચારો આવે છે? બહુ જ અઘરું છે, પણ ટેવ પાડવી પડશે. બહુ જ અઘરું છે. આ પ્રવાહ એટલો ધસમસતો છે કે ભલો તણાઈ જાય છે. એ પ્રવાહની સામે કરવાનું છે. આ કોઈકને એમ કહેવું કે ભાઈ, એમ કે ને ભાઈ મારે કંઈક વાત કરવી છે, પહેલો સવાલ પૂછજો, મને મારી સારપમાં કઈ લાભ થાય એવી વાત છે? નહીં તો માફ કરજો. બસ. તમારા તિલકને યાદ કરજો, તમારા દેવગુરુ ધર્મને યાદ કરજો, તમારા કુળને યાદ કરજો, તમારા પુણ્યને યાદ કરજો. તમારું પુણ્ય કલંકિત થઈ રહ્યું છે, તમારું પુણ્ય દૂષિત થઈ રહ્યું છે. નહીં, આટલું મોટું નુકસાન ઉઠાવી લેવું, આનાથી મોટું અજ્ઞાન અને જડતા. આજ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ શું છે? કદાચ ને કોઈ કરે ને એને વારજો, ભાઈ શું મળશે? તું મને કહીશ, હું આને કહીશ, શું પાસ કરો છો? ઘટના આટલી હોય. પેલું સ્કૂલમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. બાળકોને ઉભા રાખ્યા છે લાઈન બંધ, અને પેલા બાળકના કાનમાં એમ કીધું, શાળાને સાફ કરો. અને સૂચના આપી, તું પાછળવાળા બાળકના કાનમાં કે, પેલો પેલાના કાનમાં કે. એમ કરતા 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 છેલ્લા બાળક સુધી આવ્યું ને, શાળાને સાફ કરી નાખ. તમે એમ માનો છો કે તમે જે સાંભળ્યું છે એ પરફેક્ટ છે? અને તમે આગળ કોઈકને કહેશો, એક વાત બરાબર યાદ રાખજો, તમે એકવાર વાત પસાર કરી અને એ વાત 50 લોક સુધી ગઈ ને, એ બધા કર્મનો ભાર તમારા માથે છે. એ બધા જ અનિષ્ટોનું, અનર્થોનું મૂળ તમે છો. લિંક તોડવાની છે. પેલું મારા મોબાઈલમાં પેલું આવે છે, માચીસની કાડીઓ, 1 2 3, એક વચમાંથી ખસેડો એટલે આગ વધતી આગળ. જુઓ તો બધું જ છો તમે. તમારા સુધી વાત કદાચ ને આવી ગઈ ને, ત્યાં તમારે બ્રેક મારી દેવાની છે. બસ. સાચી હોય તો એને, ખોટી હોય તોય. તમે તો જોઈ નથી, તમે તો જાણી નથી, તમે તો એ વ્યક્તિ ઉપર જે સતત નિંદા કરતો હોય એના ઉપર તમને ભરોસો છે? ચેતજો. ક્ષણભર માટે કદાચ તમને આનંદ આવશે, ક્ષણભરમાં. આ કેવું છે? તમારી ઈર્ષ્યાનો આનંદ છે. તમે પેલા માણસની ઈર્ષ્યા કરો છો, પેલી વ્યક્તિની ઈર્ષ્યા કરો છો, તમે એના સુધી પહોંચી શકતા નથી. એ જે કક્ષાએ છે ત્યાં તમે પહોંચી શકતા નથી, એટલે એની નબળી વાત સાંભળી અને તમે રાજી થઈ. તમને સંતોષ થાય છે, હાશ, એનામાં પણ ગડબડ છે. બંને કેળવવાના છે. નિંદા પણ આ છોડવું હશે ને, જોજો, ખરાબ છોડવું હશે તો ઉત્તમ પકડવું પડશે. ગુણ શોધવાની દ્રષ્ટિ કેળવશો તો દોષ જોવાની દ્રષ્ટિ આપોઆપ દૂર થઈ જશે. કેળવણી મારા હાથમાં છે. ગુણ જોવાની દ્રષ્ટિ કેળવો, ટેવો પાડો. સારું જ જોઈશું, કોઈ આવે તો ના પાડવાની, ભલે ખોટું લાગે. કેટલી વાર ત્યારે ખબર પડશે કે આ સંબંધો સ્વાર્થના છે કે મૈત્રીના છે.
સર્વત્ર નિંદા સંત્યાગો વર્ણવાદશ્ચ સાધુ. બંને વિશે આપણે જાગૃત થવાનું છે, ખાસ જાગૃત થવાનું. દુઃખી આપણે એટલા માટે છીએ, સંતપ્ત આપણે એટલા માટે છીએ કે આપણે અંદર એવું જ ભર્યું છે જે આપણને સુકૂન ના આપે, જે આપણને શાંતિ ન આપે, જે આપણને સ્વસ્થતા ન આપે. અને એટલા માટે તમે જોજો, એકાદ વાર તમે સાંભળી, તમે દેરાસર જઈ રહ્યા છો, તમે ઉપાશ્રય આવ્યા છો, પ્રવચનમાં તમે જઈ રહ્યા છો, અને કોઈકનો ફોન આવ્યો અને કોઈકે તમને એકાદી નબળી વાત કરી દીધી, ફોન મૂકી અને તમે પ્રવચનમાં આવ્યા, શું ચાલશે તમારા મગજમાં? જિનાલયમાં શું ચાલશે તમારા મગજમાં? જ્યાં જશો ત્યાં એ વાત ઘૂંટાયા કરશે. અને આપણી નબળાઈ છે કે નબળી વાત તરત કેચઅપ થઈ જાય છે અને સારી બાબત તરત વિસરાઈ જાય છે. બસ આ આપણી આઈડેન્ટિટી છે, સારું વિસરી જવું અને નબળું પકડી જવું, નબળું ઘૂંટ્યા કરવું અને સારું ભૂલ્યા કરવું. આ આપણી આઈડેન્ટિટી છે. ઊંધું કરવાનું છે. જે ઉત્તમ છે એને ઘૂંટવાનું છે, નબળું છે એને ભૂલવાનું છે. નબળું ભૂંસો, નબળું ભૂંસો અને ઉત્તમને ઘૂંટો. ઉપાધ્યાયજી મહારાજે આ સમૃદ્ધવેલની સજ્જાઈમાં બહુ સરસ લખ્યું છે. અન્યમાં પણ દયા અધિક ગુણો, જે હજીને વચન અનુસાર રે, સર્વતે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર. બીજામાં પણ પ્રભુ વચનને અનુરૂપ જે કોઈ પણ ગુણ જોવા મળે, એ દાનનો ગુણ હોય, દયાનો ગુણ હોય, ક્ષમાનો ગુણ હોય, કોઈ પણ ગુણ હોય, જે કંઈ પણ સાત્વિક ગુણ એની અંદર છે એની પણ તમારે અનુમોદના કરવાની છે, એની પણ તમારે પ્રશંસા કરવાની છે. કેમ? સમકિત બીજ નિર્ધાર રે. તમારા સમ્યક્ત્વનો પાયો બીજ છે. જ્યાં સુધી ગુણ દ્રષ્ટિ નહીં કેળવાય ત્યાં સુધી સમ્યક્ત્વનો દાવો એ પોકળ છે. સમ્યક દર્શન, તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય, તમારું જોવાનું, તમારું વિચારવાનું નિર્મળ થઈ જાય, એને સમ્યક દર્શન. હવે જો મને હજી દોષો જે દેખાય છે, ચલો દેખાય, પણ કહેવાનું મન થાય, ફેલાવાનું મન થાય છે, તો સમજવાનું હજી સમ્યક્ત્વથી હું જોજનો દૂર છું. દાવા કરવાથી કોઈ સમ્યક્ત્વ આવતું નથી. અનુભવ થવો જોઈએ, અનુભૂતિમાં ઉતરવું જોઈએ. અનુભૂતિમાં સમ્યક્ત્વ ક્યારે આવ્યો કહેવાય? અરે તમને સમ્યક્ત્વ થયું હોય ને એની અનુભૂતિ સામાન્ય થવી જોઈએ. આ તો મને જ નથી થતી, સામાન્ય શું થવાનું? મને જ નથી થતી. સમકિત બીજ નિર્ધાર રે. અન્યમાં પણ જોજો, અન્ય, ચલો પોતાનું તો છોડો, જે શાસન નથી પામ્યું, જે ધર્મ નથી પામ્યો, જે લેમેન છે, આમ આદમી છે, એમાં પણ જે સારપ દેખાય, જે ઉત્તમતા દેખાય, જે સાત્વિકતા દેખાય, એની પણ અનુમોદના કરવાની છે. સર્વતે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર. સમ્યક્ત્વનું બીજ છે, તમારા સમ્યક્ત્વને પ્રગટ કરવાનું સાધન છે. એમને હું હરિયંત્રને માનું છું ને ગુરુને માનું છું, ધર્મને માનું છું, આ દ્રવ્ય સમ્યક્ત્વથી મોક્ષ નથી થતું, બરાબર નક્કી રાખ. એ દ્રવ્ય સમ્યક્ત્વ જ્યાં સુધી ભાવ સમ્યક્ત્વનું કારણ ન બને ત્યાં સુધી મોક્ષ ન થાય. ત્યાં સુધી પહોંચવાનું છે ભાઈ. વર્ણવાદશ્ચ સાધુષુ. જ્યાં ઉત્તમતા જોવા મળે ત્યાં હોવારી જવાનું. આમ આંખો ભીની થાય, થવી જોઈએ. આ તમારા દેરાસરોમાં પત્રિકા લાગે છે, વાંચો. કોઈક દીક્ષા લઈ રહ્યું છે, કોઈક ઉપધાન કરી રહ્યું છે, કોઈક સંઘમાં ગયું છે. આપણે બીજું બધું છોડી દઈએ. કોઈક યાત્રા કરી છે, કોઈક નવાણું કરી છે, કોઈ તમને જોવા મળે, બસ ઉભા રહીને અનુમોદના તો કરી લો એક વાર.
એણે કરી લીધું, હું ક્યારે કરીશ, એ ભાવના પેદા કરી. થઈ ગયું. આ પણ નિમિત્ત બની જાય. સારું જ આગ્રહ કેળવજો કે મારે મારી આજુબાજુ અને મારી અંદર સારપ જ કેળવવી છે, નબળું દૂર કરવું છે. છ ગુણો આપણે જોયા છે, હજી 12 આના બાકી છે. અને તપ અને મુક્તિનો અદ્વેષ, આટલો વિષય આપણે કાલે કરીશું. બરાબર.